હેલો ગાય જય માતા જય શ્રી રામ. તો સવારે વાગી ગયા છે 10 ને ઉઠી ગયા છે આજ તો ડાયરેક્ટ આવીને ડાયરેક્ટ ઓફિસે જ બેસી ગયા ને કામ કરવાનું હતું એટલે કામ કરવા બેઠી ગયા આપણે જોઈ શકો છો. તો ગાઈસ આપણું પેલું કામ પતી ગયું છે તો હવે સોંગ એડિટ કરી નાખ્યું હજી એક હાઇલાઇટ્સ ને એવું એડિટ કરવાનું છે પછી પાછા મળીએ આપણે. જો તમે એક કટકો દેખાડું જો કે આમાં કોપીરાઇટ લાગશે એટલું જ દેખાડી આપું અગર કોપીરાઇટ લાગી જાય બીજું કંઈ ન હોય ગાઈઝ. હવે હાલો હાઇલાઇટ એડિટ કરીને પાછા મળીએ. ગાઈઝ આપણે હવે કામેથી ઊભા થઈ ગયા, મોટા ભાઈ બેસી ગયા હે એ તો પૂરી કરી નાખ્યું બેઠા એ ભેગા. સ્પીડ વાળું કામકાજ છે, ટાઇટલ બાકી રહ્યું એટલે આપણો વિડીયો આવી ગયો હે ગાઈઝ. તમે જોઈ લ્યો, જો ક્યાં ગયા ફોકસ કરો. હા બસ તમે જોઈ લ્યો જો કૃપાસ વર્લ્ડમાં હે, તમને લિંક પણ મળી જાય બાયોમાં. આમાં ડિસ્ક્રિપ્શન આવે કા, હાલો એમાં જોવા મળી જાય, બાયો તો નહીં. હાલો એમ રાખો મિત્રો. કામ બામ બતાવીને હવે આવ્યા હતા પાર્થભાઈ પાસે આપણે બહાર આટો મળવા, કેમ કે સવારના બેઠા એટલે થોડા ફ્રેશ થવા આવવું પડે. ફ્રેશ થવા ગામમાં ઘરેથી નીકળ્યા ત્યારે વિડીયો નથી ચાલુ કર્યો, ભૂલાઈ ગયા હતા. ગામમાં પાછું યાદ આવ્યું કે હાલો વિડીયો બનાવવાનો બાકી છે. કેરા ચાલુ કઈ જગ્યાએ જવું છે નક્કી નથી હજી, જાવી પછી વિડીયો પાછો ચાલુ કરશો. હાલો હવે જાવી છે નિમના પાડે તો પાડ તો બીજી ગાડીમાં છે ને ડાયરેક્ટ ત્યાં મળવા. અત્યારે મીતે કેમેરો વિગડો છે, બીજો મીત છે ને એ મેં તો નહીં, હું જ ગાડી આપું છું એટલે ડાયરેક્ટ હવે ડેમના પાડે જઈને જ મળે. યો ભાઈ લો ગાય જો અમારો ડેમ છે અમરેલીનો, પોગી ગયા છું અહીંયા અને પાર્થની આગળ બધે આવે છે એટલે બે દોસ્તારે હાલ આવે આમથી. પોલીસ વાળા અહીંયા છે, એવું ધ્યાન રાખવું પડે. આમ હાલ આવે બે દોસ્તાર અમરેલી લોકેશન. હે હવે જો ફરી બધી લીધું અમારા અમરેલીના ડેમમાં. હવે અમે બે જ આવી છે ઘર બાજુ, ઘર બાજુ જ આવી પછી કામે તો હવે અત્યારે નથી બેવાનો. સવારે બહુ વધારે બેસી ગયું, 10 વાગ્યાના બેઠા હતા. કેટલા વાગે ભાઈ નવરો થયો? 5 વાગે આજ નવરો થયો કામ બામ કરી ભરી. હવે જાવી છે ઘર બાજુ, દેખાડું તમને બધી લોકેશન. હાલો હવે જાવી છીએ ઘરે. પેલા મીઠને આપણે મેળવા જવું બસ પેલે જવું ઘર બાજુ. હલો ગાઈસ ઘરે આવ્યા અને મારી બેન જો હળગાવવાનું કામ કરે, જે એને બહુ સારી રીતે ફાવે હળગાવું તો. અમારા ઘરમાં એક્સપર્ટ છે હળગાવવામાં. તો જો બધી જગ્યાએ હળગાવવાનું જ કામ કરે, ડાયરેક્ટ ડેલેથી જ શરૂ કર્યું હળગાવવાનું. તારા પપ્પા આવે પછી તારો પડવાનો સળગાવીશ. મારો પણ હાર વારો પડે. આ રીતના હજી ઘરે આવ્યા છે. આગળ હજી ઓલો ક્યાં છે વિવેક? અલ્પેશભાઈ ગાડી દેવા ગયો ઠીક એવું હે, વાંધો નહીં, વાર ગયો કૃષ્ણ તેડવા છે એટલે જાવ એટલે પાછા મળીશ થોડીક વારમાં. તો ગાંડી થઈ ગઈ હે જો એની મમ્મીને રેડો પડે. ગાઈસ બિગ બોસ માં સના મકબૂલ જીતી તો તમારા બધાનો એ બધા વિચારે કે આ બધે અડધું મગજ, પણ આ વખતેની સીઝન તો બાયસ્ટ હતી કેમ કે જીતાવાનું હતો તો કટારિયાને પણ જીતી ગઈ સના મકબૂલ. પણ વાંધો નહીં, ટ્રોફી તો ગઈ ટીમમાં જ. બોલ બીજું કઈ ઓલી ટીમમાં. જય શ્રી રામ. તો હવે આજનો વ્લોગ તો આપણે અહીંયા એન્ડ કરીએ. તો આજનો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં જણાવજો. ને વાગ્યા છે હવે 8 ને આપણે 9 વાગે તો વ્લોગ આવી જાય એટલે વ્લોગ અત્યારે એન્ડ કરીએ. બાય બાય, જય માતાજી, જય શ્રી રામ, ટાટા, હવે કાલ મળીએ.